હાલો મિત્રો, જુઓ જુઓ જુઓ, આ સેટેલાઇટ પિક્ચરનું જો એનિમેશન ચાલુ થઈ ગયું છે. તમે જુઓ કઈ બાજુ વાદળા આવી રહ્યા છે. જે ગુજરાતમાં કાલે હાવ ખાલી નકશો હતો, આજે જો નકશો આવી ગયો છે. આજે 5 થી 10% વાતાવરણમાં સવારે એક ઝાપટું પડી ગયું બરોદર ગામમાં. એટલે થોડું થોડું ભાઈ વાતાવરણ ચેન્જ થાય છે. જો તમે જોઈ લો. આ ભાઈ મારું કોઈ અંગત મંતવ્ય નથી અને મારે કોઈને ગુમરાહ નથી કરવા. જે કાંઈ છે એ તમને એટલે તો આંખ નજર સમક્ષ બોલાવું છું. હું મારા મોઢેથી કાંઈ નથી બોલતો. બધા આગાહીકારો નકશો નથી બતાવતા અને મોઢે આગાહી કરતા હોય છે. હું તમને એટલે નકશો બતાવીને આગાહી કરું છું કે તમે જુઓ, તમારે આંખે જુઓ. મારી વાતો પર અમને હું ઘણાને વિશ્વાસ ન હોય. કાલે એકે ગુજરાતમાં વાદળા નહોતા જોયા. આજે 2-3 જગ્યાએ વરસાદ સાવરકુંડલામાં થયો છે. જો આ વરસાદ છે. કાલે આ બધું જો આ બાજુ આવી રહ્યું છે. ધીરે ધીરે આવે ને ભાઈ, ફટાફટ તો ના આવે. એક દિવેલા મોડું આવે, પણ જે પોઝિશન છે એ મારી દૃષ્ટિએ સારી છે. મને જે એક્સપિરિયન્સ છે 10 વર્ષનો અનુભવ છે એ પ્રમાણે વરસાદ આવવાની શક્યતા ખરી એમ. એટલે હું આ બધું મૂકી રહ્યો હતો અને તમને બતાવો. તમે જ જોઈ લો ને ભાઈ. આ અત્યારની હાલની પરિસ્થિતિ બતાવી રહ્યું છે એને સેટેલાઇટ પિક્ચર કહેવાય. અત્યારની પોઝિશન બતાવી રહી છે, કઈ બાજુ વાદળા જઈ રહ્યા છે. જો છે કાલ કરતાં અહીંયા જે વાદળા વધી ગયા છે. જો કાલે આજે 1-2 જગ્યાએ વરસાદ ચાલુ છે. ગુજરાતમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. 1-2 દિવસમાં પહોંચી જાય એવી શક્યતા છે. હવે તમે જ વિચારો કે ભાઈ આ વરસાદી વાદળા છે. આ જો મારું કોમ્પ્યુટર છે એમાંથી હું તમને બતાવી રહ્યું છું. મારી પાસે ખુદનું કોમ્પ્યુટર પણ છે. જો મારું ઓફિસ છે, અહીંયા જો છે ઓફિસ છે, અહીં કોમ્પ્યુટર પડ્યા છે. આ મારી ઓફિસ છે. જો ઘરે જ ઓફિસ છે ને ભાઈ. તો પછી આપણે કંઈ કોઈને ગુમરાહ નથી કરવા. ખેડૂતને હેરાન ખોટી રીતે ખોટી માહિતી નહીં આપવાની. મને સાચી વિગત આપવાની છે કે જેથી ખેડૂત હેરાન ન થાય. મને કોઈક હેરાન કરે તો કેવું ખોટું લાગે. એટલે આપણે વિડીયો થ્રુ સમજાવી રહ્યા છે. મારા કોઈ અંગત મંતવ્ય નથી. જે કાંઈ હશે આમાં આવશે. ઓકે, આવજો મિત્રો. મારો વિડીયો ગમો જોવા બદલ થેન્ક્સ.